હવે જો ખેડૂતો ડીઝલ લેવા જાવ ને તો સાથે 7 બાર અને વધારાના ઓઇલના ડબલાની ખરીદી ફરજિયાત કરવી પડશે અને ખેડૂતોને લૂંટવાનો આ નવો રસ્તો છે। આ બધું સહન કરવું પડે છે કારણ કે આજે આપણા આંગણે બળદ નથી અને આજે આપણે બીજા પર નિર્ભર છીએ। એટલા માટે આપણા ખેડૂતોનું આજે શોષણ થઈ રહ્યું છે કેમ કે આજે ખેડૂતો કોઈ પાસે બળદ નથી અને હંમેશા એન્જિનો ઉપર બધા જ નાના મોટા એવા દરેક ખેડૂત એન્જિન ઉપર નિર્ભર બન્યો છે। એના લીધે આજે આપણે આ ડીઝલની લાંબી લાંબી લાઈનો પેટ્રોલ પંપ પાસે કરવી પડે અને દુખીના ડાળિયા ખાવા પડે છે। જો ખેડૂત પાસે બળદ હોત તો આ સ્થિતિ ખેડૂતને ક્યારેય ન આવત। ખેડૂત મિત્રો, બળદ દ્વારા ખેતી થોડી ધીમી થશે પણ એમાં બચત પણ એટલી થશે અને તમે પોતાના પર સ્વનિર્ભર બનશો। આ ડબલ એન્જિનની સરકારને ભરોસે આ એન્જિનો ક્યારે બંધ પડી જાય એનું નક્કી નહીં, પણ આપણા આ ડબલ એન્જિન આદિકાળથી ચલાવતા આવીએ અને ચલાવીશું। જય જવાન, જય કિસાન।